જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે જનરલ બોર્ડ બેઠક યોજાઈ વિવિધ સમિતિની કરવામાં આવી છે રચના। ત્યારે માત્ર સત્તાધારી જૂથના કોર્પોરેટરોને સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે વિરોધ પક્ષે વિરોધ કર્યો છે। સમિતિઓમાં સ્થાન ન મળતા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારે સ્ટાફ સિલેક્શન સમિતિમાં સ્થાન આપવામાં માંગ કરી છે, ત્યારે રિબેટ યોજનાની બહાલી મંજૂર કરવામાં આવી છે। 1 મહિના માટે કોમર્શિયલ અને રેસિડેન્ટ ટેક્સમાં 1 મહિના માટે કરવામાં આવ્યો હતો ઘટાડો। ત્યારે રિબેટ યોજનાની બહાલી મંજૂરી કરાઈ છે, ત્યારે સત્તાધારી જૂથના કોર્પોરેટરોને સ્થાન આપવામાં આવ્યું છે। ત્યારે સત્તાધારી જૂથના કોર્પોરેટરને સ્થાન અપાતા ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે। થઈ શકતી હોય તો પ્રજાના પૈસે પ્રજાના પ્રશ્નોની ચર્ચા કેમ ના થઈ શકે? એટલે મારી રજૂઆત એવી છે કે દર મહિને જનરલ બોર્ડ જે પહેલે ભરાતું હતું એ જ રીતે દર મહિને જનરલ બોર્ડ લેવામાં આવે અને એની માટે હું 64 સભ્યની વોટિંગ કરાવવા માંગુ છું કે પ્રજાના પ્રશ્નો માટે 64 સભ્ય દર મહિને ચર્ચા કરવા માંગે છે કે નહીં। સત્તાના બળે બહુમતીએ તમે લોકો નામંજૂર કરશો તો પ્રજાને એક વસ્તુની ખબર પડે કે તમે પ્રજા માટે ચૂંટાયેલા પ્રતિનિધિ છો, જેને પ્રજા માટેના પ્રશ્નોમાં રસ નથી, માત્ર પદની વરણી માટે રસ છે। એમાં એક દરખાસ્તમાં બીજો મારો ઉમેરો એ છે કે જેમ અત્યારે પ્રતિબંધ છે કે લોકો પોતાની નાની રજૂઆત માટે અધિકારીઓને 4-5 જણા જઈને રજૂઆત કરી આવતાની પ્રશ્ન સોલ્વ થઈ જતા, પણ એ પ્રશ્ન સોલ્વ કરવા માટે પહેલે તો આપણા કમિશનર સાહેબે કલેક્ટર સાહેબને દરખાસ્ત કરીને એના આધારે આખા જામનગરના બધાય કચેરીઓમાં આવા પ્રતિબંધ મૂકવામાં આવ્યા, જે ખરેખર લોકશાહીનું એક ખૂન જ છે। હવે એ બધા લોકોના પ્રશ્ન પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે નહીં આવે તો ક્યાં આવશે? હા, એના પ્રશ્ન નાના પ્રશ્ન સોલ્વ કરી લેતા હતા અધિકારીઓ પાસે જઈને, આપની પાસે પણ આવતા હશે, પણ હવે એ રસ્તો તો બંધ થઈ ગયો। તો હવે આજે જે જનરલ બોર્ડ છે કે જે આજે આપણે ખર્ચ પણ કર્યો છે, સમય પણ ફાળવ્યો છે, અને હું અભિનંદનને પાઠવું છું, જેટલા કમિટીમાં મેમ્બર ને પદ મળ્યા એમને પણ અભિનંદન પાઠવું છું, પણ હવે આ પદની વરણી થઈ ગયા પછી 1 કલાક માટે આપણે પ્રજાના પ્રશ્નોની ચર્ચા ન કરી શકીએ શું? એટલે મારી એવી માંગણી છે કે એના માટે પણ 64 સભ્યની વોટિંગ કરાવવામાં આવે કે આજ રોજ જે ખર્ચ થયો એમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે સમય છે કે નથી। જામનગર મહાનગરપાલિકા દ્વારા બોલાવવામાં આવેલી સામાન્ય સભામાં જે કમિટીઓની રચના કરવામાં આવી, તે કમિટીઓની રચનામાં કોઈ સભ્યને દરખાસ્ત નથી રાખવામાં આવી, કોઈને ટેકો આપવામાં નથી આવ્યો, દરખાસ્ત બધી દરખાસ્ત મૂક્યા વગર બધા કમિટીઓના નામ મંજૂર કરવામાં આવ્યા છે। વિપક્ષે આ બાબતે કમિટીમાં જામનગરના વિકાસના કાર્યમાં વિપક્ષ હંમેશા સાથે રહ્યું છે। વિપક્ષે એમ કીધું કે વિપક્ષના સભ્યોનો આમાં સમાવેશ કરો કે જે જામનગરના વિકાસ માટે સહભાગી બને, પણ છતાં પણ આ સત્તા પક્ષે કોઈ પણ વિપક્ષના સભ્યોને આમાં સામેલ નથી કર્યા। વિપક્ષ દ્વારા આનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। જે જામનગરની પ્રજા ઉપર જે ટેક્સ માટે 10% જે રિબેટ યોજના 1 મહિના માટે લંબાવવામાં આવી છે, તેમાં 100% વ્યાજ માફીની યોજના અમલ કરવામાં આવે એના માટેની વિપક્ષે માગણી કરેલી છે। જનરલ બોર્ડમાં દર વખતે મહિનામાં 3 મહિનામાં 3 જનરલ બોર્ડ બન્યા, જેમાં પ્રજાની કોઈ પણ વાત કરવામાં નથી આવી, પ્રજાના પ્રશ્નોની કોઈ વાત કરવામાં નથી આવી। વિપક્ષ દ્વારા દર મહિને જનરલ બોર્ડ મળવામાં આવે અને પ્રજાના પ્રશ્નોનો ઉકેલ થાય તે માટેની પણ માગણી કરવામાં આવી છે કે જામનગર મહાનગરપાલિકાના સરકારી બધી કચેરીઓમાં 144 જેવી કલમ લાગેલી હોય તો કોઈ પણ પ્રજાના પ્રશ્નોને વાચા નથી આપી શકતા, તો જનરલ બોર્ડના મારફતે પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં આવે તેવી વિપક્ષ દ્વારા માગણી કરવામાં આવેલી છે। આજ રોજ જામનગર મહાનગરપાલિકાનો જનરલ બોર્ડ હતો, એમાં મુખ્ય મુદ્દાઓમાં એક આપણે જે રિબેટ યોજના છે એને 1 મહિનાનો મુદત વધારવામાં આવેલી છે। બીજું પ્રજાલક્ષી જે 500 રૂપિયા કોમર્શિયલમાં અને રેસિડન્સમાં આપણે 200 રૂપિયા હતા એ ઘટાડી અને પ્રજાલક્ષી અને આપણું જામનગર ચોખ્ખું થાય એના માટે 100 રૂપિયા જે દંડની કાર્યવાહી હતી 100 રૂપિયા કરવામાં આવેલી છે। બાકીની કમિટીમાં જે મેમ્બરોની રચના કરવાની હતી એ રચના કરવામાં આવેલી છે। અન્ય પ્રજાના 2-4 પ્રશ્નો હતા એની પ્રશ્નોત્તરી પણ થઈ છે, અને બાકી જામનગર મહાનગરપાલિકા સ્વચ્છ રહી એના રાત્રિ સફાઈ નામે જે કાર્યક્રમો છે અને જે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એના વિશેની ચર્ચા પણ કરેલી